અત્યારે કરી નાખીએ છીએ. તો આ ઘાટા વધારે પાડે એમના કરતાં વધારે તો મારા કરતાં વધારે તો એમનો અવાજ આવે. આખી અડધી હાથ ભાગી જશે એવું લાગે તો ને, હાથ ભાગી જાય એવું. સલાડ આપી છે સરસ એવું. બસ પકોડી આલો એટલી વાર છે. હવે અહીંયા આગળ પકોડીની રાહ જોઈએ છે. ચલો ફટાફટ પકોડી આલો એટલે તારે છે. અહીંયા આગળ મેં અહીંયા આગળ તારે બ્લોગ બનાવવું જોઈએ. અહીંયા આગળ મારા હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ફેમિલી બ્લોગ 27. સવારના આજે વહેલા ઉઠી ગયા છે રેગ્યુલર દરરોજની જેમ આજે બી ઉઠ્યા છે. આજે મેં મારી બહેનને જમવાનું બનાવવામાં રજા આપી છે. આજે શનિવાર છે અને મેં કાલે કારેલાનું શાક કાપ્યું હતું. જે કાપેલું શાક અત્યારે મેં સવારમાં વઘારી દીધું છે મસ્ત એવું. રોટલી જોડે મને નથી ગમતું એટલે મેં જે ખીચડી બનાવી છે, તો ખીચડીને કારેલાનું શાક આજે બપોરે મેં જમવામાં લઈ જઈશ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. અત્યારે સવારે મસ્ત એવા ઉઠી ગયા છે. હવે થોડું ઘણું કામ બાકી છે. અત્યારે 8 વાગી ગયા છે. હવે મારે સીધું નાહવા જવું પડશે. નાહીને પછી તૈયાર પણ થઈ જઈએ. 8:30 સુધી નીકળવાનો ટાઈમ છે. આજે થોડુંક લાગે છે વરસાદ જેવું, કે વરસાદ કદાચ પડી શકે છે, પણ કદાચ ખબર પણ નહીં. કેમ કે આખો દિવસ સવારે રોજ આવું વિચારીને જ જાઉં છું કે વરસાદ પડશે ને પડતો. વરસાદ પડે તો મને બહુ ગમે છે, એટલે મેં વરસાદની વાત કરું છું કે વરસાદ પડે તો મને બહુ મજા ગમે છે. આમ ઠંડક બી લાગે બધું છે, એટલે વરસાદ પડે તો ગમે એવું છે. અને હવે નાવા જઈએ મસ્ત એવું, પછી રેડી થઈ જઈએ. ટિફિન બી પેક કરવાનું છે. જે શાક મારું બન્યું નથી, શાક થાય છે એ થઈ જાય ત્યાં સુધી, એટલે મેં નહીં આવું ત્યાં સુધી તો શાક બી થઈ જાય. મળીએ છે તો આગળ. तीसरी फेल पीटी पास, मैं बीए इंग्लिश हूँ समझे. ये सब जानने समझने के लिए अक्ल चाहिए जो तेरे पास नहीं मेरे पास है. 1 hour later. માટે આજે કામકાજ બધું બહુ ચાલે છે. અત્યારે વાગ્યા છે 10:30. ચાઈ રીતે ચાપા પીને કે ચલો કામ કરીએ. A few moments later. માટે કારેલાનું શાક છે, ખીચડી છે. આ દૂધી ગમે મારી માટે લાવ્યા છે ડુંગળી બટાકાનું શાક ને આ મારો ફેવરેટ ચટાકા બટાકા. ચલો જમી લઈએ, બહુ બધી ભૂખ લાગી છે. 1 વાગી ગયો છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે. ચલો હેલો ગાઈસ, અત્યારે વાગ્યા છે 1:30. હવે ખાવા બેઠા તારે 1 વાગ્યો હતો, તો અત્યારે અડધો કલાક થયા તે 1:30 વાગ્યો છે. અત્યારે જમી કરીને મસ્ત એવા બેઠા છે. મસ્ત નહીં બેઠા, કામ ચાલુ થઈ ગયું છે. અહીંયા કામ ચાલુ થઈ ગયું છે. અત્યારે કરી નાખીએ છીએ. તો આ ઘાટા વધારે પાડે એમના કરતાં વધારે તો મારા કરતાં વધારે તો એમનો અવાજ આવે. વચ્ચે બોલ કરે, એમ અંદર મૂંગો જ પાડ કરે. શું કરીશું, ચાલ્યા કરીએ. આપણે જમી કરીને બેઠા છે મસ્ત એવા. થોડું ઘણું જે કામ બાકી છે પતાવી દઈએ. મળીએ છીએ આગળ. क्या गुंडा बनेगा रे तू. અમને એક્ટિંગ કરે છે આખી અડધી નહીં હે ને. તમે આખી અડધી. એક ચીકો આવે છે, શું આવે ખબર નહીં પડે. એક હાથે બધું આવે છે ને. આખી અડધી હાથ ભાગી જશે એવું લાગે તો ને, હાથ ભાગી જાય એવું. ચલો ગાઈસ, ચા પીવા. હજી તો વાગ્યા છે 3:30 થાય છે, પણ અત્યારથી ચા લઈને આવી ગયા છે, તો ચા પીએ. થોડુંક કામ બાકી છે, પતાવીએ કરીએ. A few moments later. બધા પોતપોતાના ટાઈમે નીકળી ગયા છે. મારો ટાઈમ થઈ ગયો છે, તો મેં વિચાર્યું કે હવે હું નીકળી જાઉં. એટલે હવે મેં નીકળી છું ઘરે જવા માટે. अरे कहना क्या चाहते हो. સાયકલ લઈને ફસાઈ જાય છે એક તો શું કરીશ. ચલો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. ઘરે જઈએ હવે. ઘરે હજી શાક લઈને જવાનું છે, તો ઘરે લઈને શાક લઈને જઈશ ત્યારે શાક બનશે એવું છે. એટલે નીકળીએ હતા વહેલા પહોંચીએ તો વહેલું શાક બને, વહેલા ખવાશે. મળીએ જેને જોઈએ એને બધાને નીકળી લેવું છે, તો અમારે ઘરે નહીં જવું હતું એમ થાય. બધાને જતું રહેવું હોય, બધાને સાઈડ મારીને જતું રહેવું. ફોન માર કરે. અલા પણ રસ્તો નાનો છે, કોઈ જાય છે એ તો જુઓ.
કંઈ નહીં વાતા તમે લોકો ઊભા રહો અમે નીકળી જઈએ 10 minutes later. લાગી છે બરાબરની ભૂખ ઘરે જમવાનું ઠેકાણું નહીં હજી એટલે અત્યારે હવે આપણે આવી ગયા છે પકોડી ખાવા માટે ખાઈ નાખીએ અને પછી ઘરે જઈને જોઈ જશે જ્યારે જે ખાઈએ ખાઈ લઈએ ચલો સલાડ આપી છે સરસ એવું બસ પકોડી આલે એટલી વાર છે હવે અહીંયા આગળ પકોડીની રાહ જોઈએ છે ચલો ફટાફટ પકોડી આલો એટલે ખાઈ લઈએ જો એમને એમ સ્ટાર્ટર ખાવા આલી એમને એમ સ્ટાર્ટર ખાવા अरे साला ये तो अलग ही फ्रॉड चल रहा है. A few moments later. હેલો ગાઈસ અત્યારે વાગ્યા છે રાતના 10 અને મસ્ત જમી કરીને પરવાડી ગયા છે અને જમી બધી ત્યાં મારો વિડીયો ઉતારે છે અહીંયા આગળ મેં અહીંયા આગળ બ્લોગ બનાવું છું અહીંયા આગળ મારો વિડીયો ઉતારે છે મસ્ત જમી કરીને પરવાડી ગયા છે અને અત્યારે 10 વાગ્યા છે હવે મસ્ત ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે આજે શનિવાર હતો શનિવારે બહુ બધું કામ હતું આજે નવરા નથી પડવા દીધા બહુ વધારે કામ હતું એટલે શનિવાર આવું જોઈએ કે શનિવાર ત્યાં આગળ ડબલ 2 દિવસના પૈસા કપાય ને એટલે શનિવાર ત્યાં આગળ બધા ટેકનિશિયન આવે બધા જ લોકો આવે એવું એટલે આજે બહુ વધારે કામ હતું કામ પતાવી દીધું વહેલા એવા ઘરે બી આવી ગયા જમી બી લીધું જમવામાં આજે અમારે હતું ડુંગળી બટાકાનું શાક અને ખીચડી એ જમી લીધું છે જમીન પછી મસ્ત એવો થોડોક આરામ કર્યો અત્યારે મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે હવે ટાઈમ થઈ ગયો છે સૂવાનો તો સૂઈ બી જઈએ થોડી વારમાં બસ તો મળીએ છીએ આજનો મારો વ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને કહેજો કે મારો વ્લોગ તમને કેવો લાગ્યો છે આજનો મારો વ્લોગ મેં અહીંયા પૂરો કરું છું મળીએ છીએ કાલે નવા વ્લોગ સાથે બાય બાય ટાટા સી યુ ગુડ નાઇટ खत्म. बाय बाय टाटा गुड बाय गया.